નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય તાપ બાદ રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાત્રિના સમયે 10 મિનિટ વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી ઝાપટાને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આકરી ગરમી અને અસહ્ય બફારાથી શહેરીજનોને રાહત મળી છે. નવસારીના સમાચાર મળી રહ્યા છે કે પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામી ગયો છે. મેઘરાજા ધીમે ધીમે એન્ટ્રી મારી રહ્યા છે, ત્યારે નવસારીમાં મેઘો આવ્યો છે. અસહ્ય તડકો જે પડ્યો, તાપ પડ્યો, તે બાદ રાત્રે વાતાવરણ બદલાયું છે. બપોર સુધી તાપ હતો, રાત્રે વાતાવરણ બદલાઈ ગયું અને વરસાદી ઝાપટા નવસારીના પશ્ચિમ વિસ્તારમાં પડ્યા છે. ઝરમર વરસાદ વરસ્યો છે અને તે વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયો છે. જે અસહ્ય ઉકળાટ થયો, અસહ્ય બફારો થયો, 42 ડિગ્રી સુધી તાપમાન પડ્યું, તે બાદ હવે આ વરસાદ પડ્યો છે. આપણી સાથે નીલ ફોન લાઈન પર જોડાયા છે. આ વરસાદી માહોલ જામ્યો છે. નીલ, અને સાંજના છેડે 7 થી 8 વાગ્યાની વચ્ચે એક ઝાપટું મારી ગયું છે પવન સાથે, અને હાલમાં તો પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પણ વરસાદ પડવાની સાથે શહેરમાં એક ઠંડક પ્રસરી છે અને લોકોને જે ગરમી, અસહ્ય ગરમીથી વેદના વેઠી રહ્યા તેમાંથી રાહત મળી છે. જી નીલ, સમગ્ર માહિતી બદલ આભાર.